રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર 11 જાન્યુઆરી 2026ના રોજ સવારે 4:57 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટા શહેરથી 26 કિલોમીટર દૂર પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયો હતો અને તેની ઊંડાઈ જમીન સપાટીથી 12 કિલોમીટર નીચે હતી. જો કે વહેલી સવારે આંચકા અનુભવાયા હોવા છતાં કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી ઘણાને આ આંચકાનો ખ્યાલ પણ આવ્યો નહોતો. જોકે કેન્દ્ર બિંદુ નજીકના ગામડાઓમાં કેટલાક જાગૃત નાગરિકોએ હળવી ધ્રુજારી અનુભવી હતી. ત્યારે ભૂસ્તર શાસ્ત્રીઓ અનુસાર સૌરાષ્ટ્રની ભૌગોલિક રચનામાં ફોલ્ટ લાઇન્સ સક્રિય રહેતી હોવાથી આવા નાના આંચકા સામાન્ય છે. તો 2.7ની તીવ્રતાનો આંચકો ભયજનક નથી, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે 8મી જાન્યુઆરીની રાતથી 9મી જાન્યુઆરીની સવાર સુધી ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના 10થી વધુ આંચકા અનુભવાયા હતા, કે જે બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 26મી જાન્યુઆરી નજીક આવતા લોકોમાં 2001ના વિનાશક ભૂકંપની યાદો તાજી થઈ ગઈ છે. તો ભૂકંપની સતત ગતિવિધિને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. તંત્રએ ખાસ કરીને જૂના અથવા તો જર્જરિત બિલ્ડિંગમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું જોઈએ. કોઈ પણ જોખમી ઘટના બને તો તુરંત નગરપાલિકાને જાણ કરવી અને મેડિકલ ઇમરજન્સી માટે 108નો સંપર્ક કરવા જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.